ઇન્ડેક્સ ટ્રેડિંગમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 20નો દિવસે શું માર્કેટમાં થયું અને આવતીકાલે શું થઈ શકે છે એ બાબતે આપણે ચર્ચા કરીએ અને સમજવાની ચાર્ટને પણ સમજવાની કોશિશ કરીએ. તો આજે આપણે બેંક નિફ્ટી અને નિફ્ટી 50નો ચાર્ટ સમજવાની કોશિશ કરીશું કે આવતીકાલે શું થઈ શકે છે. તો આજે આ જે છે એ બેંક નિફ્ટીનો ચાર્ટ છે, વન ડેનો ચાર્ટ છે. આપણે એને સમજવાની કોશિશ કરીએ કે આજે થયું શું અને આવતીકાલે શું થઈ શકે. કરેક્ટ. તો સમજવાની કોશિશ કરીએ તો માર્કેટે જે એક રેન્જ બનાવી હતી એને માર્કેટ આજે તોડવાની કોશિશ કરી છે, પણ માર્કેટ ફરીવાર એના એ જ રેન્જમાં આવીને પાછું બંધ થયું છે. એક્ઝેક્ટ સેમ એ લેવલ ઉપર જ આવીને બંધ થયું છે. તો એ જે છે લગભગ 50,800ની આસપાસનો લેવલ જે છે ત્યાં આવીને માર્કેટ આજે ક્લોઝિંગ આપ્યું છે. તો ઇટ્સ નોટ બ્રેકઆઉટ, આ ફેક બ્રેકઆઉટ કહી શકાય. માર્કેટે ઉપર ગયું છે અને તરત જ પાછો રિજેક્શન મારે. જો કોઈએ આને ટ્રેડ લીધા હોય એઝ અ બ્રેકઆઉટ ટ્રેડર તરીકે તો મે બી એ ફેલ થઈ ગયા હોય, ફેલ થયા બી હોઈ શકે છે. બરાબર છે. તો આજે માર્કેટે એ જ લેવલ પર ક્લોઝિંગ આપ્યું છે જે માર્કેટ ઓલરેડી એની અંદર એ જે રેન્જમાં હતું. બરાબર છે. અચ્છા, હવે આપણે જો આ વન ડેનો ચાર્ટ છે આપણે એ રીતે જોઈએ. બીજો એક લેવલ જોવાની અને સમજવાની કોશિશ કરીએ તો માર્કેટ એક ટ્રેન્ડ લાઇન પણ બનાવી રહ્યો છે. આપણે ટ્રેન્ડ લાઇન સમજીએ તો જોઈ શકો છો કે માર્કેટમાં ડે લાઇન ઉપર ટ્રેન્ડ લાઇન થઈ રહી છે, જેની અંદર માર્કેટમાં એક વખત, બે વાર, ત્રણ વાર, ચાર વાર ઓલરેડી એ લેવલને ટચ કરી ચૂક્યું છે. જે ટ્રેન્ડ લાઇન જે છે એ એઝ અ રેઝિસ્ટન્ટ 3 કે 4 વખત એ કામ કરી ચૂક્યું છે. મે બી આ પાંચમી વાર એ માર્કેટ જે છે એ કામ કરી શકે છે. તો તમે એ રીતે પણ સમજી શકો છો કે ભાઈ માર્કેટ અહીંયાથી બ્રેકઆઉટ લઈ લે અથવા તો અહીંયાથી રેઝિસ્ટન્ટ લઈને નીચે પણ આવી જાય. તો આ એક પ્રોબેબિલિટી થઈ શકે છે, કારણ કે ટ્રેન્ડ લાઇન એ એઝ અ રેઝિસ્ટન્ટ તરીકે બી કામ કરતી હોય છે. બરાબર છે. અથવા તો ટ્રેન્ડ લાઇન ઓલરેડી 1, 2, 3, 4 વખત તો ટ્રાય કરી ચૂકી છે, તો બ્રેકઆઉટ પણ થઈ શકે છે. બરાબર છે. તો એ રીતે આપણે જોવું જોઈએ. ટ્રેન્ડ લાઇન ડ્રો કરવાનું જોઈ લેજો તમારા ચાર્ટની અંદર એક વખત મૂકીને. બરાબર છે. વન ડેનો ચાર્ટ જે છે એ તમે જરા ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે વન ડેના ચાર્ટની અંદર કેવી રીતે એ ટ્રેન્ડ લાઇન ડ્રો થયેલી છે. બરાબર છે. તો હવે આપણે 15 મિનિટનો ચાર્ટ જોઈએ કે માર્કેટમાં આજે કેવી રીતે શું થયું છે. માર્કેટ આજે પહેલી અડધો કલાક તમે જો સમજવાની કોશિશ કરો તો એ જે છે એ લગભગ ઓકે, માર્કેટ જે છે હોલ ડે ઇન ધ સેન્સ લગભગ તમે જુઓ તો એ લગભગ 11:15, 11:30 સુધીની આસપાસ માર્કેટ ટ્રેન્ડમાં રહ્યું છે અને એ પછીનો જે સમયગાળો છે જેમાં માર્કેટે હોલ્ડ કર્યું છે. બરાબર છે. આ થોડો હોલ્ડિંગનો સમયગાળો છે અને આ ટ્રેન્ડ બનાવેલો છે અને પછી માર્કેટ રિજેક્શન આપેલું છે. બરાબર છે. પણ લેવલ તો તમને ખ્યાલ આવી ગયો છે કે ડે રેન્જમાં જ ક્લોઝ કર્યું છે. તો હવે આવતીકાલે શું થઈ શકે છે આપણે એ વિશે ચર્ચા કરી લઈએ. બરાબર છે. તમારી પાસે આપણી પાસે એક ટ્રેન્ડ લાઇન છે અને બીજા અને સપોર્ટ ને રેઝિસ્ટન્ટ આપણે જોઈ લઈએ કે આવતીકાલે બીજા કયા કયા લેવલ ઉપર માર્કેટ જઈ શકે છે, માર્કેટ કેવી રીતે રિએક્ટ કરી શકે છે એ પણ આપણે સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં તો માર્કેટ કાલે કેવી રીતે ઓપન થાય આપણે એનું એક સમજવાની કોશિશ કરીએ. જો આપણે હંમેશા ગેપ અપ, કારણ કે માર્કેટ થોડોક ટ્રેન્ડ બનાવ્યો છે તો આપણે થોડું ગેપ અપની આશા રાખી શકીએ. બરાબર છે. અથવા એ રીતે જોઈએ તો કેવી રીતે રિએક્ટ કરશે. માર્કેટ ફ્લેટ ઓપન થાય છે તો કેવી રીતે રિએક્ટ કરશે અને નીચે ગેપ ડાઉન ઓપન થાય છે તો કેવી રીતે રિએક્ટ કરશે એ સમજી લઈએ. બરાબર છે. અને કયા કયા લેવલ્સ આપને મળી શકે છે એ તો એ સમજી લે. જો માર્કેટ જે લેવલ્સ જે છે એ તો ચેન્જ થવાના છે નહીં, પણ એની પર રિએક્ટ જે છે એ માર્કેટનું રિએક્શન શું રહે છે એ સમજવાની કોશિશ તમારે એ જ ખરેખર ધ્યાનથી સમજવું જોઈએ. બરાબર છે. તો સૌથી પહેલાં જો અત્યારે જો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે કે નિયર બાય આ રેન્જની અંદર ઓપન થઈ જાય છે. બરાબર છે. આ જે રેન્જ છે લાસ્ટ, બરાબર છે, આ લગભગ 300 રૂપિયાની આ રેન્જ છે. બેંક નિફ્ટી જો 300 રૂપિયાની અંદર આ ઓપન થાય છે તો પછી માર્કેટ જે બાજુ જે ડાયરેક્શન પકડે છે આપણે એ જ ડાયરેક્શન જોવાનું રહેશે. બરાબર છે. 300 રૂપિયાની અંદર જો માર્કેટ એ રીતે ઓપન થાય છે તો તમારે એ જ જોવું જોઈએ કે અહીંયાથી
માર્કેટ ઉપર જવાની કોશિશ કરી રહ્યું છે કે અહીંયાથી પછી નીચે આવવાની કોશિશ કરી રહ્યું છે, બરાબર. જે રીતે માર્કેટ ઓપન થાય એ રીતે ફ્લેટની અંદર એ કન્ડિશન જોવી પડશે. તો એની માટેનું સૌથી મોટું જે લેવલ જે છે, સૌથી પહેલાં જે છે, જો ફ્લેટ ઓપન થાય છે તો આ જ પહેલું રજિસ્ટન્ટ એને કામ કરશે 50,700ની આસપાસ, 50,710ની આસપાસ, 50,700ની આસપાસનો એક લેવલ જે છે એ કામ કરી શકે છે, બરાબર છે. એ પછી તમે જોશો તો આ એક લેવલ જે છે એ કામ કરી શકે છે, બરાબર છે. આ જે છે એ 50,300ની આસપાસનું એક લેવલ જે છે એ કામ કરી શકે છે, 50,300ની આસપાસનું લેવલ જે છે એ કામ કરી શકે છે. એ પછી જે છે માર્કેટની અંદર 49,850નું એક લેવલ જે છે એ કામ કરી શકે છે. અને બીજું એક સપોર્ટ આપણે જો જોતા હોઈએ આ લેવલ, તો આ લેવલ પણ એક કામ કરી શકે છે, જે છે 50,300ની આસપાસનું 50,100ની આસપાસનું લેવલ જે છે એ એક છે, એ 50,100ની આસપાસનો લેવલ જે છે એ એઝ અ સપોર્ટ તરીકે કામ કરી શકે છે. માર્કેટ અહીંયાથી રિટર્ન થાય છે કે જે વોટેવર આપણે એ પછી ડિસાઇડ કરવાનું છે, પણ લેવલ ક્યાં સુધી આવી શકે છે એ ત્યાં સુધી આપણે જોવું જોઈએ, બરાબર છે. અને બીજું એક લેવલ છે 50,800ની આસપાસ, 49,818, લગભગ 49,000ની આસપાસ, 49,800ની આસપાસનું એક લેવલ જે છે આપણે એ પણ જોઈ શકીએ છીએ, બરાબર છે. એક આ લેવલ છે અને આ જે માર્કેટનો હોલ્ડિંગ ઝોન જે હતો એ આપણે એ પણ જોઈ શકીએ છીએ. આ લેવલ નીચે આટલી સુધી આવી શકે, પણ વન ડેમાં આટલું મોટું માર્કેટ મોમેન્ટમ કરે એટલી પ્રોબેબિલિટી બહુ ઓછી હોય છે. પણ ધ્યાન તો તમારે એ રાખવું જ પડશે કે માર્કેટ કઈ જગ્યાએ, આ લેવલ ચેન્જ થવાના નથી. પરમ દિવસ પણ જો માર્કેટ નીચે આવે તો આ લેવલ એ રિએક્ટ કરવાનું જ છે માર્કેટ, બરાબર છે. તો આપણે એ રીતે પણ જોવું જોઈશે. અચ્છા, હવે માર્કેટ ફોર એક્ઝામ્પલ ગેપ અપ ઓપન થાય છે તો એ કેસમાં શું થશે, માર્કેટ અપ જવાનું ટ્રાય, ફ્લેટ ઓપન થઈને અપ જવાનું ટ્રાય કરે છે તો એ કેસમાં શું થશે કે આ એક રજિસ્ટન્ટ જે છે ટ્રેન્ડ લાઈન આપણી, એ ટ્રેન્ડ લાઈન એ રિએક્ટ કરશે માર્કેટ ઉપર. તો ટ્રેન્ડ લાઈનથી માર્કેટ કેવી રીતે રિએક્ટ કરે છે એ જોવાનું રહેશે કે એ જે છે એ ટ્રેન્ડ લાઈનને બ્રેકઆઉટ કરે છે કે પછી ટ્રેન્ડ લાઈન ઉપર રજિસ્ટન્ટ લઈને નીચે માર્કેટ આવી જાય છે. તો આ બંને સિનારીઓ જોવું પડશે. જો ટ્રેન્ડ લાઈને બ્રેકઆઉટ કરે છે તો પછી બ્રેકઆઉટ, દેન રીટેસ્ટ, અને પછી જે માર્કેટ ઉપર જાય છે એ રીતે તમારે પ્રાઇસ એક્શન જોઈને જ તમારે ટ્રેડ લેવું જોઈશે, બરાબર છે. જો નીચે બી આવે છે તો પણ એનું પ્રાઇસ એક્શન જોઈને પણ તમારે ટ્રેડ કરવાના રહેશે. હવે માર્કેટમાં ઉપર માટેના કયા લેવલ્સ રહેશે આપણે એ જોઈ લઈએ, બરાબર છે. ઉપર માટે તો સૌથી મોટું પહેલું જે છે 51,000ની આસપાસનું જે લેવલ જે છે એક એ છે, બરાબર છે. બીજું એક લેવલ જોઈએ તો એ જે છે એક જે છે 50,200ની આસપાસનું એક લેવલ જે છે એક એ છે, જે રેઝિસ્ટન્ટ તરીકે કામ કરી શકે છે. એની ઉપરનું એક લેવલ જે આવે છે 50,500નું, જે રાઉન્ડ ફિગરનું લેવલ જે છે એ એક સમજી શકાય, 51,500નું, બરાબર છે. અને એ પછી જે છે 51,800ની આસપાસ, 51,600નું, અને એ પછી જે છે 51,900નું લેવલ. આ લેવલ સુધી માર્કેટ આવી શકે છે. આ એક જે લેવલ જે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે, 750નું લેવલ, કે માર્કેટમાં એ એઝ અ સપોર્ટ કામ કરી રહ્યું હતું કે હવે રેઝિસ્ટન્ટ કામ કરશે, તો મે બી અહીંયા એઝ અ રેઝિસ્ટન્ટ કામ કરી શકે છે. તો આ લેવલ્સ જે છે નિફ્ટી, બેંક નિફ્ટીમાં આવતીકાલ માટે જોઈ શકાય છે, બરાબર છે. આ લેવલ્સ જે છે ફ્યુચરમાં પણ સિમિલર રીતે બિહેવ કરશે, તો એને થોડા ધ્યાન રાખવું. આ ટ્રેન્ડ લાઇન પણ જે છે એ તમે સમજી શકો છો કે એ કેવી રીતે કામ કરતી હશે, બરાબર છે. તો માર્કેટમાં કેવી રીતે કામ કરશે એ બી જોવાનું રહેશે. તો ધ્યાન રાખવું પડશે કે ટ્રેન્ડ લાઇનનું માર્કેટ રેઝિસ્ટન્ટ લે, માર્કેટ ત્યાંથી ફોલ ડાઉન ના થઈ જાય, બરાબર છે. તો આ હતું આપણું બેંક નિફ્ટીનું આજનું એનાલિસિસ આવતીકાલ માટેનું, બરાબર છે. હવે આપણે જોઈએ નિફ્ટી 50માં માર્કેટ કેવી રીતે બિહેવ કરશે, આપણે એ જ જોવાનું છે. નિફ્ટી 50ની અંદરનો આપણે વન ડેનો ચાર્ટ જોઈએ તો માર્કેટ ઓલરેડી એ બ્રેકઆઉટ, એ જે રેન્જ જે હતી એ રેન્જનું બ્રેકઆઉટ તો માર્કેટે આપી દીધેલું છે, બરાબર છે. આજે માર્કેટ જે છે લગભગ 24,700ની આસપાસ બંધ થયું છે. માર્કેટ જે છે 24,700ની આસપાસનું જે છે એ બંધ થયું છે, 24,700, બરાબર છે. આ લેવલ જે છે એની ઉપરનું એક આ લેવલ
થી માર્કેટ ઓલરેડી તમને બુલિશ ટ્રેન્ડ દેખાઈ જ રહ્યું છે, બરાબર છે, પણ માર્કેટ ક્યારે કરેક્શન કરે એ ખબર ના પડે, એટલી માટે આપણે હંમેશા બી કેરફુલ થઈને જ ટ્રેડ કરવા પડતા હોય છે, બરાબર છે. આપણે 15 મિનિટનો ચાર્ટ જોઈ લઈએ કે નિફ્ટી 50ની અંદર 15 મિનિટમાં માર્કેટ કેવી રીતે બિહેવ કરી રહ્યું છે, બરાબર છે. તો માર્કેટમાં મોર્નિંગમાં માર્કેટની અંદર મોમેન્ટમ રહ્યું છે લગભગ 1 કલાકની આસપાસ, બરાબર છે, પણ એ પછી માર્કેટ સસ્ટેન નથી રહ્યું અને સાઇડવે રહ્યું છે અને પછી તરત નીચે આવી ગયું છે. તો આવતીકાલ માટેના કયા કયા લેવલ્સ હોઈ શકે આપણે એ જોઈ લઈએ આવતીકાલે, બરાબર છે. જો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે, તો એ પ્રમાણે પ્રાઇસ એક્શન આપણે જોવાની રહેશે, બરાબર છે. તો પ્રાઇસ એક્શન જે છે, સપોઝ અહીંયા લેવલ ઉપર ઓપન થાય છે આ બેની વચ્ચે, તો પછી આપણી માટે એક જ પ્રાઇસ એક્શન રહે છે, અહીંથી માર્કેટ ઉપર જાય છે કે અહીંથી માર્કેટ નીચે આવે છે, તો એ જ પ્રાઇસ એક્શનની સાથે સાથે આપણે ચાલુ કરશે, બરાબર છે. તો આપણે લેવલ્સ જોઈ લઈએ કયા કયા લેવલ્સ જે છે. આ માર્કેટ પહેલાં સપોર્ટ લેતું હતું, આ રેઝિસ્ટન્ટ લેતું હતું, હવે માર્કેટે સપોર્ટ લેવાનું ચાલુ કર્યું છે. આ લેવલ જે છે લગભગ 6050ની આસપાસનો લેવલ જે છે, 6050 એ જે છે 24650ની આસપાસનો લેવલ જે છે, એ 24650ની આસપાસનું આ જે ઝોન જે છે એની આસપાસનું, પણ એ રીતે તમારે જોવું પડશે, બરાબર છે. તો આ એક લેવલ જે છે જે માર્કેટ અહીંયાથી રિએક્ટ કરી શકે છે, બરાબર છે. બીજું એક લેવલ જે છે આ જે છે 530ની આસપાસનું લેવલ જે છે ત્યાંથી પણ માર્કેટ રિએક્ટ કરી શકે છે. જો માર્કેટ બુલિશ ટ્રેન્ડ બનાવે છે આવતીકાલે, તો પછી એની માટેનું નેક્સ્ટ લેવલ જે હશે એ જે છે એ 24800ની આસપાસનું એક લેવલ હશે, અને એ પછી 24850નું એક લેવલ હશે, બરાબર છે. અને એ પછી 24900 અને રાઉન્ડ ફિગર જે છે 25000ની આસપાસનું માર્કેટ જે છે એ બનાવી શકે છે, બરાબર છે. 24900 અને કારણ કે લેવલ છે, તમે ધ્યાનથી જોશો તો એ લેવલ તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો આટલા લેવલ્સ જે છે તમને બેંક નિફ્ટીમાં આવતીકાલ માટે જોવા મળી શકે છે. તો આવતીકાલે ખાસ એ રીતે ટ્રેન્ડ કરવું કે તમને એક પ્રોપર પ્રાઇસ એક્શન સાથે તમને ટ્રેન્ડ મળે, બરાબર છે. કારણ કે અત્યારે માર્કેટમાં હવે બિગ મોમેન્ટમ આવવાની શક્યતા થોડીક ઓછી છે, તો તમને સૌથી પહેલાં ધ્યાન રાખજો કે સ્કેલ્પિંગના ટ્રેડ તમે વધારે કેપ્ચર કરી શકો, લાઈક 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટનો ટ્રેડ હોય કે જે તમને મોમેન્ટમ આપી દે, બરાબર છે, એ ટ્રેડ તમે સૌથી વધારે કરી શકશો. આપણી જે સ્ટ્રેટેજી છે એ પ્રમાણે તો એ વર્ક કરતું જ હોય છે, બરાબર છે. તો તમે તમારી સ્ટ્રેટેજી પ્રમાણે જે ટ્રેડ બને, સ્કેલ્પિંગના ટ્રેડ વધારે પસંદ કરજો, હોલ્ડ કરવાનું બહુ મોહ રાખતા નહીં, કારણ કે હોલ્ડમાં અત્યારે માર્કેટ નથી લાગતું કે તમને બહુ વધારે પ્રાઇસ આપે, થીટા ડીકેના કારણે તમારું જે છે એ ડીકા થઈને તમારું પ્રાઇસ જે છે ઓલરેડી ડાઉન થઈ જશે અને તમે ઓવરઓલ નુકસાનમાં નીકળશો. બેટર છે કે તમે સ્કેલ્પિંગના ટ્રેડ શોધો, નિફ્ટી 50 બેંક નિફ્ટીમાં બંનેમાં પણ, ઇવન બીજી જે ઇન્ડેક્સિસ જે છે એમાં પણ તમે અત્યારે હાલ પૂરતું કોઈ ટ્રેન્ડ વિચાર્યા વગર સ્કેલ્પિંગ ટ્રેડ સૌથી બેસ્ટ રહે છે. આ હતું આપણું નિફ્ટી 50નું એનાલિસિસ, બરાબર છે. થેન્ક યુ વેરી મચ.